જય માતાજી। આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। મસ્ત મજાની પડી ગઈ છે સવાર। તો જવો સવારમાં છોકરા જાગી ગયા છે, રમે છે ને આપણે બનાવી નાખી રસોઈ, રોટલા રોટલી અને બનાવ્યું છે સેવ ટમેટાનું શાક। તો જોઈ શકો છો સેવ ટમેટાનું શાક આપણે વઘાર નાખી દીધો છે। તો આપણે થોડીક વાર એને હલાવવાનું છે, ટમેટા સડી જાય અને મરચું નાખીને આંધણ કરી નાખશું, પછી જેવું વર દેવું એટલે સેવ ટમેટાનું શાક झटपट बने रेडी थी जाए। तो अपने शाक बने पछी आपणे नास्तो करवानो छे। तो हालो तो बधाय नास्तो करवा अने मळशुं पछी रेडी। तो आपणे मालढोरनुं काम पण बधुं थई गयुं छे, रसोई बनी गई छे। तो हालो तो आपणे नास्तो कर लईए। नास्तो करीने पछी मळशुं। त्यां सुधी कंटिन्यू विडियोमां बन्या रहेजो अने मारो विडियो जो गमे तो लाइक शेर ने फॉलो सब्सक्राइब कर देजो। तो जो अत्यार में मौसम बहुत मस्त है। जो अत्यार में से ने वादळा से पण थोड़ा आगा आगा अंधारेला से, तो बहु कई आवे एवुं छे नहीं। तो न आवे तो सारू। काले केटलो वरसाद पड़ी गयो अमारे। तमारा कोईने वरसाद हतो जरा कमेंट करजो, केम के दीवाहो हतो एटले दीवाहो कोरो जाय नहीं एवुं बधुं हतुं ने वरसाद पण आवी गयो। तो आपणे नीण वाढवा गया था तो नीण पण हारी नहोती रही। तो जो आ छे नीण ने अमारा पाडा भाई बैठा छे। जो अने पाडा भाई मां ऊभी छे। जो अमार भगर बहु तोफान करे। રીંગણીનો રોપ અવડો અવડો થઈ ગયો છે। રીંગણી મરચી તો આપણે જ્યાં ખલાઈ રાવો એના સોંપવાનો છે। તો જો અમારા લાલાભાઈ મીણા છે ખેંચવા અને આ છે રીંગણીનો રોપ। તો રીંગણીનો પણ ખેંચવાનો છે અને મરચીનો ખેંચવાનો છે। આમાં આપણે વાવેલા છે ધાણા, પણ જો ઉગ્યા અને કોક ઉગ્યા ને બીજા વૈયા ગયા છે। તો હાલો તો આપણે ખાલા બુરી દી અને પછી મળશું। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો જો વરસાદ આવતો હતો તો વરસાદ રહી ગયો છે ને આપણે જો કપડાં ધોયા છે। તો હાલો તો હું તમને કપડાં બતાવું। તો આપણે માલ હાટું નીણ વાટવા જવાની છે। તો જો હતું એ માલને નીરી દીધી છે, માલ ખાય છે। તો જો આપણે ઠેલિયું પણ ધોઈ છે કેટલી બધી। તો એટલી બધી ઠેલિયું ધોઈ નાખી અને જો આ દોરીએ છે એટલા બધા કપડાં ધોયા છે આપણે। કપડાં ધોઈને જે તો દોરીએ નાખ્યા હતા તો વરસાદ આવી ગયો, હજી નીચરાય નહોતા તા। પાછો વરસાદ આવી ગયો એટલે ઘડીકમાં હુકાહે નહીં કપડાં। હવે તડકો નીકળશે તો હુકાહે, નકર પછી 2 દી પછી હુકાઈ જાય। તો અમારા નીરભાઈ ઉંદેડાને બસું ભાળી ગયા છે। શું છે જોજો ઉંદેડીને બસું પેલાય તો જો ઉંદેડા પકડે છે। ઉંદેડા ન પકડાય। જો ઉંદેડાને બસું ભાળી ગયા તો એને પકડશે અને એને ખવડાવશે। હાલો તો આપણે નીણ વાઢી આવીએ અને પછી મળશું। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। આપણે મરચી ને એવું બધું સોંપતા હતા તો મરચી સોંપાઈ ગઈ છે ને જો આપણે ખાઈ લીધું છે। તો અમારા દીદુબેન ને કિંજુબેન બે ભાણા ઉટકે છે। એ ભાણા ઉટકી નાખે ત્યાં સુધીમાં જો આપણે ભાઈને હુરાઈ દીધો છે। ભાઈ હુઈ ગયો છે। ભાઈ હુઈ ગયો ને ત્યાં આપણે કપડાં ધોવાના છે। તો હાલો તો આપણે કપડાં ધોઈ નાખીએ। હું તમને બતાવો કેટલા આપણા કપડાં મેં અડધા તો ધોવાઈ ગયા છે, અડધા ધોવાના બાકી છે। તો જો આ છે આપણા કપડાં। જા ઠેલીઓ બધી આપણે ધોવાની છે। એક ડોલ ભરીને છોળાઈ ગયા છે અને થોડાક છોળવાના પડ્યા છે। તો હાલો તો આપણે કપડાં ધોઈ નાખી અને પછી મળશું। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો જો આપણે નીણ વાઢીને આવતા રહ્યા છીએ। જો આપણે એટલી નીણ વાઢી છે અને માલને નીરી દીધી છે। તો જોઈ શકો છો માલ નીણ ખાય છે। તો માલ નીણ ખાય ત્યાં આપણે ચા બનાવવાની છે। તો ચા બનાવી નાખીએ હાલો। અને હાલો બધાય ચા પીવા। તો હાલો તો આપણે ચા બનાવવા જાવી। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો જો અમે અહીંયા નવો ગેસ મૂક્યો છે। તો જો અમારા લાલાભાઈ રિપેરિંગ કરે છે, કેમ કે ઓલો ચૂલો હાલતો નહોતો એટલે આ બીજો ચૂલો આપણે સિંગલ ચૂલો ચડાવ્યો છે। તો આપણે આ ચૂલે ચા બનાવવાની છે। તો હાલો તો આપણે ચા પી લઈ અને પછી મળશું। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણી પહેલી વાડીનો કપા। તો આપણે કપામાં આંટો મારવા નીકળી ગયા છીએ અને આ છે આપણી બીજી વાડીનો કપા। તો આપણે ત્રીજી વાડીનો કપા છે એ પણ બતાવશું।
ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. અને આપણે તો આંટો મારવા નીકળ્યા છીએ. તો આવું કંઈક ખડ છે, કેમ કે ખડ તો બધું વહી ગયું છે, આપણે દવા નાખી હતી એટલે. પણ કોક પેહાને વેલાને ઉંદરી હોય ને એ ઊભું છે. દવા છે તો બહુ સારું પડે છે, નકર તો આમાં ખડ કેટલું થાય. તો હું નિર્ભય બે આંટો મારવા જઈએ છીએ. તો હાલો આપણે આંટો મારેલી અને પછી મળશું. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહીશું. વિડીયો જોવાની બહુ મજા આવશે, કેમ કે આપણો કપા બધો બતાવવાનો છે આજે આપણે વિડીયામાં. કેમ કે આપણે હમણાંથી કપાનો વિડીયો બનાવ્યો જ નહોતો. તો જો આ છે અમારો કપા, નાનો નાનો છે, કેમ કે વરસાદ હતો એના કારણે વધ્યો નથી. પણ જો સરસ મજાનો થઈ જાય એવું લાગે છે. હાલો તો આપણે આંટો મારી લઈને પછી મળશું. ત્રીજી વાડીમાં જઈએ પછી. તો આ છે આપણી ત્રીજી વાડીનો કપા, પાળાની ઓલી બાજુ. તો એમાં મસ્તીનો કપા છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે એ વાડીમાં જવાનું નથી. હાલો તો આપણે ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ. જવામાં નિર્ભય પલ્લી ગયો છે, હાથમાં સંપલ લઈ લીધા. તો જો આપણે ભેં દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણે પાડાને છોડી મૂક્યો છે અને પાડો ધાવી લે એટલે પછી આપણે ભેં દોવાની છે. હાલો તો આપણે ભેં દોઈ લઈ અને પછી મળશું. આપણે જે લાલાભાઈ મીણા છે ભેંસ દોવા. અત્યારે લાલાભાઈનો વારો છે. સવારમાં આપણે દોવાની, અત્યારે લાલાભાઈને દોવાની. જો આપણે કંટોલા લઈ આવ્યા છીએ. જો આ છે કંટોલા. તો જો એટલા કંટોલા વીણીને લેવા છે ને આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો કંટોલાનું શાક કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. મને જો કંટોલાનું શાક બહુ ભાવે, કેમ કે વરસાદની સિઝન છે એટલે કંટોલાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હાલો તો શાક બની જાય પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે બનાવી નાખ્યું છે કંટોલાનું શાક, બધાને ભાણા કરી નાખ્યા છે. જો આપણે બની ગયું છે કંટોલાનું શાક. તો કોઈ રસાવાળું કરે, કોઈ કોરું કરે. તો આપણે જો કોરું બનાવ્યું છે. તો વાળોમાં છે કંટોલાનું શાક, દૂધ, લીલા મરચાં, છાશ અને સેવડો. હાલો તો બધાય વાળું કરવા. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.